માતાજી મિત્રો, આપણે અહીંયા આવી ગયા છે અલથાણ કોમ્યુનિટી હોલની અંદર। આજે અહીંયા એક કાર્યક્રમ છે જે ઉત્તર ગુજરાત ટ્રસ્ટ સંચાલિત એક બાળ ઉછેરની બારાક્ષરી એનો કાર્યક્રમ છે। અને આજે અહીંયા એક મોટિવેશનલ સ્પીકર કે જેનું ગુજરાતની અંદર બહુ મોટું નામ છે એવા મનીષભાઈ વઘાસિયા સર અહીંયા ઉપસ્થિત થવાના છે। તો એનો આખો આપણે કાર્યક્રમ નિહાળીશું અને હું તમને આગળ બતાવીશ કે આ કંઈક આગળના કાર્યક્રમની રૂપરેખા। આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે આ રીતનું સરસ મજાનું આયોજન અને કાર્યક્રમ ચાલુ થાય એટલે આપણે તમે નિહાળીએ। હવે તમને તમારો ટાઈમ આપું છું 5 મિનિટ કે જસ્ટ લઈ લેવું છું। મેડમે તમને ખૂબ સરસ મજાની બધી માહિતી આપી અને કેટલી શાળામાં કામગીરી થઈ રહી છે આ બધું તમને સરસ રીતે સમજૂતી આપી। પણ આજે ધોરણ 1 થી 4 ના માતા પિતા જ્યારે બેઠા હોય ત્યારે આ માતા પિતાની જવાબદારી શું હોય એના ઉપર થોડી મારે વાતો કરવી છે। થોડી કડવી વાતો કરીશ બહેનો, પણ જો બહેનો ભાઈઓ પ્રેમથી આ વાતોને સાંભળશો તો તમારા જીવનમાં આ વાતો બાળ ઉછેર થકી નવી દુનિયા આપશે એની જવાબદારી મારી છે। જેટલા લોકો મને સાંભળી રહ્યા છો, સૌથી પહેલા તો હું આ ભાઈઓને અભિનંદન આપીશ કે શનિવારના દિવસે પોતાના દીકરાઓ માટે, પોતાની દીકરીઓ માટે સમય કાઢીને આવ્યા છે। એકવાર આ ભાઈઓ માટે તાળી પાડો। અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું, તમે તમારા બાળકો માટે ચિંતિત છો। બાળ ઉછેર શીખવવાની પદ્ધતિ નથી, પણ રેશમાબેન બહુ સરસ મજાની વાતો આપને કરતા હતા। એ પોતાની જે રોજની રૂટીન વાતો છે ને તમને શેર કરતા હતા। તો આ બાળ ઉછેર શેર શું કામ જરૂરી છે અને તમને શું કામ શીખવવો પડે અને જરૂર શા માટે છે? હું નીચે આવ્યો તમારે યાર વાતો કરું એટલે તમને જોઈએ છે બધી વાતો મારે શેર કરશે। સાંભળજો બધા, જેટલા પણ લોકો બેઠા છો બધાને કહું છું, પહેલાના સમયની અંદર આ બાળ ઉછેર એવું કંઈ હતું નહીં અને આજે આ બાળ ઉછેરની બારાક્ષરી શીખવાડવી પડે। અચ્છા, માને શીખવાડવું પડે કે માં કેમ બનાય, બાપને શીખવાડવું પડે કે બાપ કેમ બનાય, આવું કેમ થયું? કેમ કે પહેલા છે ને માતા પિતાનું એક જ સ્થાન અને એક જ કેન્દ્ર હતું અને એ હતો બાળકો। અને આજે તમારા બધા પાસે મોબાઈલ આવી ગયો છે ને એટલે પ્રોબ્લેમ થયા છે। એટલા બધાને આ બાળ ઉછેર સાથે જોડ્યા છે। સમજો વાલા, થોડું અઘરું છે ને, તમારી ઉંમર ગમે તેટલી હોય મને ખબર નથી, પણ એક માં તરીકે તમારી ઉંમર કેટલી ખબર? તમારા સંતાનના વર્ષ થયા ને એટલી। એટલે એ પહેલા તમે સ્ત્રી હતા અને આજે તમે માં બન્યા છો। જેટલી મારી બહેનો બેઠી છે ને એ મારી વાત બહુ સરસ સમજાઈ જશે। આ દુનિયામાં એક સ્ત્રીને સૌથી વધારે ખુશી ક્યારે થાય? જ્યારે એને ખબર પડે કે માં બનવાની છે। એના ગાલ છે ને આમ ફૂલીને મોટા થઈ જાય, એના ઘરમાં એને મળતું હોય એના કરતા વધારે માન મળવા લાગે। સાસુઓના પ્રોબ્લેમ હોય તો સોલ્વ થઈ જાય, ઘરની અંદર ઇજ્જત વધી જાય અને અદિત્ય ચેતનાઓનો આધાર લઈ અને અનંત સંભાવનાઓને લઈ અને 9 મહિના એક સંતાન તમારા ઘરમાં આવે અને પછી એ સંતાન આ દુનિયામાં આવે। માણસ, સામાન્ય માણસ છે ને એ અમુક દર્દ કરતા વધારે દર્દ સહન ના કરી શકે, અમુક દર્દ સામાન્ય માણસ સહન ના કરી શકે। જે એટલી મમ્મીઓ બેઠી છે ને એ ચિત્તો છાતી ફાડે જેટલું દર્દ થાય એટલું દર્દ સહન કરી અને બચ્ચાને જન્મ આપે અને એ સમયે બીજી સેકન્ડે ડોક્ટરને એવું કે ક્યાં છે મારું બાળક? હું એ ભૂલી જાવ ને યાદ કરાવું એટલા માટે કહું છું કે જે સમયે બાળકને જન્મ આપ્યો ત્યારે તમે એની જેટલી ચિંતા કરતા હતા એટલી ચિંતા જો આજે થાય ને તો બાળકનું ભવિષ્ય બહુ ઉજ્જવળ થઈ જાય। એટલા માટે બાળક છે શીખવું બહુ જરૂરી છે। બધાના વાતથી કોઈ કરું છું, સમજો મારી વાત। તમે દુનિયાના કોઈ પણ મહાનમાં મહાન વ્યક્તિની બાયોગ્રાફી વાંચવાની ચાલુ કરશો, પહેલું પન્નું, બીજું પન્નું અને આમ ત્રીજું પન્નું વાંચશો ને, ત્રીજા પન્ના ઉપર લખ્યું હશે કે આજે હું જીવનમાં જે કંઈ પણ છું ને એ બધું જ મારા માતા પિતાને કારણે છું। તમારા બાળકો પણ કરી શકે એટલા માટે આ શીખવું બહુ જરૂરી છે। સમજો મારી વાત। આ બાળ ઉછેર શું છે, શું કામ જરૂરી છે? હું કોઈ ઘરની વાત કરવા નથી આવ્યો, કોઈ ઈચ્છાની વાત કરવા નથી આવ્યો। મને ગમે છે કે આટલા બધા શિક્ષકો પણ આ વાતને સાંભળી રહ્યા છે। એટલે શિક્ષકો પાસે છે ને
બે પ્રકારના બચ્ચાઓ હોય. શિક્ષકો પાસે બે પ્રકારના બચ્ચાઓ હોય. એક પોતાના કુખના બચ્ચા હોય જેને જન્મ આપ્યો હોય અને બીજા પોતાના 60 ભૂખના બચ્ચાઓ હોય. એટલા માટે ટીચર છે ને બાળ ઉછેરનું સૌથી વધારે કામ કરે છે અને ટીચરને જેટલા ભૂખના આવે આ રેશમાબેન આટલા હોળથી બોલી શકતા હતા ને એટલા માટે બોલી શકતા હતા એના શિક્ષકો તમારા બાળકના ઉછેર માટે કામ કરે છે. તમારા બાળકની બે કંપની છે કે એક એને જન્મ દેનારી દેવકી તમે અને બીજું એનું ઉછેર કરનારી યશોદાઓ જે આ કોટી કરીને બેઠી છે એ સ્ત્રીઓ અને જે આ શર્ટ કરીને બેઠા છે ભાઈઓ એ તમારા બાળકો માટે પૂરી ઊર્જા આપે છે. શિક્ષકોને સમજો ને તો બાળકો છે સમજાય છે. એટલે બધાને કહું છું થોડીક સમજવા જેવી જરૂર છે. મારું છે ને આ ભગવાન થોડું ઓછું સાંભળે. જો મારું સાંભળે ને તો હું કહું કે પરીક્ષા ગોઠવો ભગવાન અને પરીક્ષામાં જે પાસ થાય એને જ તું માતા પિતા થવા દે. કેમ કે આ દુનિયામાં બાળકની કોઈ ભૂલ હોતી જ નથી. જેટલી પણ ભૂલ હોય છે ને એ બધી જ ભૂલો માતા પિતાની હોય છે. તમારે સરકારી અધિકારી થવું હોય તો પ્રિપેરેશન કરવી પડે, તૈયારીઓ કરવી પડે. હવે તો 4th ગ્રેડની પરીક્ષા બંધ થઈ ગઈ. પહેલા 4th ગ્રેડની પરીક્ષા આવતી એટલે કે પ્યુની પરીક્ષા આવતી. તમારે સરકારમાં પટ્ટાવાળા થવું હોય ને પટ્ટાવાળા આનું થોડું બોલ્યું આપો પટ્ટાવાળા થવું હોય ને તો પટ્ટાવાળા થવાની પરીક્ષા આપવી પડે અને 6 મહિનાની ટ્રેનિંગ થાય અને પછી તમે પોલીસમાં પટ્ટાવાળા છો એ સાકાર થાય. સાંભળજો મારી વાત. પટ્ટાવાળા બનવું હોય તો 6 મહિનાની ટ્રેનિંગ લેવી પડે અને માતા પિતા કોઈ પણ પ્રકારની જવાબદારી વગર બધી જગ્યાએ છે એટલે પ્રશ્નો થઈ રહ્યા છે. આ બેઠેલા બધાને થોડું સમજો તો સારી વાત છે. આ મા અને બાપ કરવાના ઉત્સાહની અંદર તમે તમારા બાળકના ભવિષ્ય સાથે કઈ વસ્તુને ચેક કરો તો ખબર પડશે. 1 થી 4 ના બાળકો એટલે 6 વર્ષથી લઈને 10 વર્ષના બાળકો બોલો હા કે ના? મારા સાથે બધા જ માતા પિતાની ઉંમર 6 થી 10 વર્ષની છે. તમારા બાળકની ઉંમરની તમારી ઉંમર હોય એટલે બેઠેલા બધાને આ વાતથી જોડું છું. થોડો બદલાવ કરવો જરૂરી છે. આજે હું તમને એ શીખવાડીશ કે જે શાળા પછી તમારે કરવાની જરૂર છે. કોરોના પહેલા એવું હતું કે શિક્ષણ અને સંસ્કાર આ બંનેની જવાબદારી શાળાની હતી. પણ કોરોના પછી એવું થયું કે હવે શિક્ષણની જવાબદારી શાળા પાસે છે પણ સંસ્કારની જવાબદારી હવે તમારી પાસે આવી છે. માટે પ્રયત્નો થોડા તમારે પણ કરવા પડશે. બેઠેલા બધાને કહું છું હું બોલ્યા કરું અને તમે સાંભળ્યા કરો એવા પ્રકારના પ્રોગ્રામ કરતો નથી. મને એ પ્રોગ્રામમાં મજા આવે જેમાં મારે પણ બોલવાનું હોય અને તમારા લોકોને પણ બોલવાનું. હા ભગવાન તમારું બધું કરે બધા ભાઈ. આટલા બધા તમે એક બોલ્યા બાકીના બધા ખાલી મોઢું વધારે. પ્રોબ્લેમ રેશમાબેન ત્યાં છે પણ અમારે કામ જ એટલા હોય ને ભાઈ કેવી રીતે સમય આપવો એમ કામ જ એટલા છે. અમે ઘરનું કામ કરીએ, સવારે વહેલા ઉઠીએ, સાંજ સુધી કામ કરીએ, ટિફિન બનાવીએ, એમાં સમય ક્યારે આપવો? મારી વાતને સાંભળજો. તમે બાળકને સમય નથી આપી રહ્યા એનો સીધો મતલબ એવો છે કે તમારું બાળક આવનારા સમયમાં તમને સમય નહીં આપે. બધાની ઈચ્છા એ છે કે આપણે 60 વર્ષના થઈએ ને એટલે આપણા બાળકો આપણને હરિદ્વારની જાત્રા કરાવે. તમે અત્યારે ચોપાટી નથી લઈ જતા. હેલો તમારી ઈચ્છાની વાત કરું છું. સમજો ભાઈ. બિઝનેસ કરતા હશો, જોબ કરતા હશો અને જોબમાં તમે કસ્ટમરની સાથે હશો, ગ્રાહક સાથે હશો અને ઘરેથી બાળકનો ફોન આવે, પત્નીનો ફોન આવે, બાળક સાથે વાત કરવા માટે તમે ફોન ઉપાડો છો અને તમે બધા ભાઈઓ બધાને કહો છો અને તમે કહો છો શું કહો છો ખબર? હમણાં કસ્ટમર સાથે છું, થોડી વાર પછી ફોન કરું એમ કરીને તમે ફોનને કાપી નાખો છો. ઘણી વાર ઘરે એવું બને તમારું બાળક તમારી સાથે 10 મિનિટ બેઠું હોય અને એ સમયે કસ્ટમરનો ફોન આવે તમે કસ્ટમરનો ફોન ઉપાડીને વાત કરો છો. જો સમય આપવાની કિંમતને સમજવી હોય તો એ સમય આપજો એવું કે હમણાં હું મારા બાળક સાથે છું અને થોડી વાર પછી ફોન કરું તો સમય આપવાની કિંમત સાર્થક થાય. આપણે સમય નથી આપી રહ્યા ખોટું ના લગાડતા. તમે તમારા બાળકને સમય નથી આપી રહ્યા ને એટલે તમે શું ગુમાવી રહ્યા છો? આ આખા સેશનની અંદર હું તમારી ભૂલો બતાવીશ. હું તમને હરીશો બતાવીશ કે એક ભૂલ બાર કરતા रहा भाई दूर चेहरे व्यक्ति और आएगा साथ करता रहा भाई. આપણે આપણી ભૂલ દેખાતી નથી એટલે બાળકો ભૂલ કરી રહ્યા છે. તમારા સમય ગયા આપવાના કારણે તમારા બાળકોમાંથી દૂર થઈ જાય. 5 સવાલ પૂછું મનમાં જવાબ આપો. તમને સમજાય હું પૂછવા માંગુ છું. પેલો સવાલ તમારા બાળકોને શું ભાવે
શું કરે કેવો કરે તમને બધી ખબર છે ને? તો રિસર્ચ આગળ જો 5 સવાલ પૂછું. પહેલું, તમારા બાળકને કેવા પ્રકારના લોકો ગમે છે? બીજું, એ લોકોની વાત પરથી એના મગજમાં કેવો પ્રભાવ પડે છે? ત્રીજું, એ પ્રભાવ પછી અસર કેવી થાય છે? ચોથું, કયા પ્રકારના ફિલ્મમાં કયા પ્રકારની ઉતાવળ કરવાનો પાવર ગમે છે, ક્યારે ડિટેલ છે, ક્યારે ક્રિએટિવિટી કરે છે? તમારા બાળકને કઈ જગ્યાએ શું ગમે છે અને તમારા બાળક પાસે શક્તિ શું છે? હેલો એટલે આપણે કોઈનો હાથ ઊંચો દેખે સાહેબ, કેમ કે આપણે આપણા બાળકને સમય આપતા નથી. સમય આપો ને બેટર તો ખબર પડે ઈશ્વરે આપણા ઘરે સર્જન કર્યું છે. સર્જન હારે આપણા ઘરે એક સર્જન કર્યું છે. એ સર્જનને જો ઓળખવું હોય તો બાળકને સમય આપવો હોય. મારી વાત પર ભરોસો કરવાનો છે કે તમારા ઘરમાં એક વ્યક્તિ એવું હશે જેની બધી વાત તમારું બાળક માનતું હશે. બોલો આગે ના. તમારા ઘરમાં એક વ્યક્તિ એવું હશે જેની બધી વાત તમારું બાળક માનતું હશે. કેમ માનતું ખબર છે? કેમ કે એક વ્યક્તિ એવું હશે જેને સૌથી વધારે સમય આપ્યો હશે. જે વ્યક્તિને સૌથી વધારે સમય આપે ને એની બધી વાત તમારું બાળક માને. દાદા હોઈ શકે, દાદી હોઈ શકે, ભાઈ હોઈ શકે. ઘણા બધાને કહું છું આવનારા સમયમાં પ્રેમની વ્યાખ્યા છે. એ પ્રેમ કોને કહેવાય? તો વ્યાખ્યા એ આવશે કે જે વ્યક્તિ જેને સૌથી વધારે પ્રેમ કરે છે એનો મતલબ એવો છે એ વ્યક્તિને સૌથી વધારે સમય આપે છે. તમારા બાળકોને આપેલો સમય આવનારા સમયનું ઇન્વેસ્ટમેન્ટ છે. માટે ટાઈમ આપતા થઈ જાઓ. પણ તમે છે ને રામ જેવા સંતાનો જોઈએ. શું કામ ખબર? રામ જેવા સંતાનો એટલા માટે જોઈએ કે બધી વાત માને. રામ જેવા સંતાન થવું હોય, જોતા હોય ને દશરથ જેવા બાપ થવું પડે. વાત ખોટી હોય, જાણી હોય છતાં પણ માનવી પડે. અને દિલમાં દુઃખ રાખીને પણ બાપની સાથે સાથ આપવું પડે. અને મરતા મરતા રામ 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 ઉચ્ચારવું પડે. દશરથ જેવા બાપ થાવ તો રામ જેવા દીકરા આપોઆપ મળે. જે સમય આપે છે એ આવડવું અલગ થાય છે. બોલો આગે ના. તમારા બાળકોને તમે 30 મિનિટનો સમય જો આજથી આપવાનું ચાલુ કરશો એનું જીવન બદલવાનું ચાલુ થઈ જશે. 30 મિનિટનો સમય ખાલી કહું છું. આ 30 મિનિટના સમયમાં રિશ્તા કે પહેલા થાય જ્ઞાતિ અનુપમા રાસાયણિક સાવળી ઓલમ હયા બધું નહીં. આ 30 મિનિટના સમયમાં ખાલી બાળકની સાથે બેસો. એની અંદર શેરિંગ કરો, કેરિંગ કરો, ડેરિંગ કરો. તમારું બાળક તમને આવી રીતે કેવું જોઈએ કે પપ્પા પાસે સ્કૂલમાં આજે આવું થયું. वो फोटो कार्ड लायो मारा भला भाईओ તમારો બાળક છે તમારી બાજુમાં 5 મિનિટ ક્યારે તો યાદ રહી યાર. હા રૂપિયા કમાવાની જન્મમાં આપણે બાળકોના હૃદય પર ભૂલી ગયા છે એટલે પ્રોબ્લેમ થઈ છે. 30 મિનિટનો સમય બાળકને આપશો ને એનું જીવન બદલવાની શરૂઆત થશે. તમે પ્રેક્ટિકલ એક્ટિવિટી કરાવો તમને સમજાવવા માટે. મને 5 કપલ જોઈએ છે આગળ આવો. 5 કપલનો મતલબ હસબન્ડ વાઈફ. એમાં કઈ કરવાનું ના હોય. વાઈફ ઉભા થાય એટલે હસબન્ડ આપ આમ થઈ જશે. આવો 5 કપલ જોઈએ છે. અને એક પ્રકારના છોડ ફટાફટ તમારા બાળકને બોલી કે મારી માં મારી છે, મારો બાપ મારો છે. કેમ? કે બાપથી મોટી કેર પણ દુનિયામાં કોઈ ના કરી શકે. ખબર ના હોય માનો પર હોય, માનો ના હોય કોઈ પર હોય, કોઈ પર ના હોય તો આંગળી છે કરવાના આંગળી અભાવ અને આંગળી ના હોય તો પ્રચાર છે કરવાનો. અને મારી આંગળી અભાવ કે મારા બાપના બાપનો હોય યાદ આ દુનિયાની જરૂરી છે એટલે સમય આપવો જરૂરી છે. એટલે બતાવવું પડે કે આ કેવી જિમ્મેદારી કરીએ છીએ બેટા. પણ આપણે એટલી મહેનત કરીએ છીએ. શેરી કરો દુસરીને માફ કરો. આજે આપણે કોશિશ કરશું તો આવતીકાલે બેસે. આજે 10 તો બાળક કહેતો હશે દીકરી કહેતી હશે કે આવું છે આવું છે આવું છે તો કદાચ બેસે. પણ આપણે શેરી ચૂકી ગયા એટલે સમય આપવા ભૂલાઈ ગયું. બોલો આગે ના. કેવી ચૂકી ગયા બે? અને જે સાડી લીધી એને મને સમજાવો કે સાડી કેવી છે? સાડી તો પાલો આવે અને આ પાલોની તાકાત બહુ મોટી હોય છે. આ પાલો ખાલી બાળકના માથા પર પડે એની દુનિયા બની જાય. બસ હારી ગયેલો થાકી ગયેલો બોલાઈ ગયેલો છોકરો ખાલી મારા પાલો પાડે અને કોન્ફિડન્ટ આવી જાય. દોસ્ત તમને પડે છે ને તમે કઈ ડ્રેસ પહેરો છો ડ્રેસમાં કદાચ પાલો નહીં હોય તો તમારો હાથ છે ને એ પાલો છે. આ હાથ ખાલી બાળકના માથા પર એકવાર પડે ને તો હાથ પડી જાય. એટલે લાગે મારી માં મારી સાથે સમય આપવા કરું છું. જે સમય મને ફ્રેન્ડ્સને આપો છો, દોસ્તીમાં આપો છો, ફંડામેન્ટલ આપો છો, ગેમને આપો છો, બીજો તમને દુનિયાને આપો છો. એ સમય તમારા માથે આપો છો. અને ખાલી એક વાર માથા પર હાથ પડે મારો પાલો કેટલો ક્રિએટિવ હોય મારે સમજાવવા માટે સમજાવું છું. આજથી નક્કી કરજો બેટો, આજથી નક્કી કરજો
એક મિનિટ મારા બાળકના માથા પર રોજ હાથ ફેરવો છે બસ. આ ભાઈઓ બેઠા એને પૂછ્યું તમારી માં જીતતી હોય ને તો તમારી માના માથા મને કહેજો માં માથા ઉપર હાથ ફેરવો ને તમારી દુનિયા બદલવાની શરૂઆત થશે. એ તાકાત માના પાલવમાં છે. આ માનો પાલવ કેવો આખી દુનિયા હલાવી દેવો. એની તાકાત એવી, એની ઉર્જા એવી, એની ક્ષમતા એવી, એનો એફર્ટ એવો અને એનો બળ એવો કે પોતાની દુનિયા તમારી સામે જોડે થોડુંક શરીર પ્રકાશ કરો, થોડુંક ધ્યેય એક મિનિટનો સમય મારી માના પાલવ તરીકે મારા બાળકના હાથ ઉપર ફેરવો. જોડો શું થાય છે કેમ આ માનો પાલવ કેવો છે મુજે દર્શન નહીં આખી દુનિયા ટાઈમ આપવાથી આ વેલ્યુ ક્રિએટ થાય. તમને પણ એવા જ લોકો તમને ગમે છે તમને સમય આપો. તમારા બાળકોને પણ એવી જ માનવની સમય આપી બોલો આગળ. કેટલા માતા પિતા લાગે છે કે વાત પોતાની સાચી છે. બાળકોને સમય આપવાની જરૂર છે. જો આ સમય આપવાની વિના તમારે જાઓ તમને સામે શું લેવું છે? તે જમવામાં ખૂબ સરસ છે. હા તે ખૂબ જ સમજદાર છે. હા સવારે જ આપવામાં એકદમ સરળ ખાલી ભાષા છે. મમ્મી પપ્પાની વાત માને છે. બહુ સરસ થાય. બરાબર. ખૂબ જ મસ્તી. હા. ખૂબ જ. હા કાર્ટૂન જોવામાં વધારે રસ. ગુસ્સો વધારે કરે. હા હોમવર્ક કરવામાં આળસુ. હા એવી બોલું ઓકે. એટલે કે આપણો બાળકને બાળકને સમથિંગ અલગ એકદમ એટલે બધું ઓકે. સમજણ પડી? તમારા બાળકના ગુણ લખવામાં તમારી બેન ઉજવા લાગે એનો મતલબ તમે સમય ન આપતા હોય. અને સૌથી દુનિયાનું મોટું વાત કે ભાઈ આ દુનિયામાં બાળકને લાવ્યા છો એટલે વ્યક્તિ સમય આપવો પડે. તો આપે ના કેટલા માતા પિતા આપણા ભવિષ્ય છે કે આપણે ડિસાઈડ આપણા છે ગમે તે ટાઈમ નોકરી તો તમે 30 મિનિટ હું આપીશ એટલે તમારી હારે કે હા હું 30 મિનિટ આપીશ. ધન્યવાદ. તમારા બાળકનું જીવન બદલશે. હજુ કેટલા લોકો ટાઈમ હું આપીશ 30 મિનિટ. યસ તો આપે ના હા વેરી ગુડ. આ ભાઈઓ છે યસ સારા અક્ષર છે, હોશિયાર છે અને આપણે જે કહીએ એ કરે છે. નાના ભાઈને પ્રેમ કરે છે, દાદા સાથે પ્રેમથી રહે છે. બહુ સરસ બરાબર. નેગેટિવ નેગેટિવ હજુ સુધી તો કોઈ છે. એ જ પ્રોબ્લેમ છે. તો એના પર મનોમંથન કરજો દોસ્તા. બરાબર છે. તમે જે સમય આપો છો ને એ ખાલી આર્ટિફિશિયલ આપો છો. એવો કેવો સમય રિપોર્ટિંગ સમય હોય. આવીને બેસો પૂછો આ થયું આ થયું આ થયું છોકરો કે હા 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 એટલે આપણને કઈ નેગેટિવ દેખાય નહીં. હું તમારા ઘરે આવ્યો એટલે તમારી કુંડલી કહું છું. સાચું. હેલો ખાલી 30 મિનિટનો સમય બાળકને આપો દુનિયા અંદર બધો હાકેરા થાય છે. તમને ખબર હોવી જોઈએ કે બાળક કઈ જગ્યાએ જઈ અને પોતાની વાતને સોચવા હકીકત કરે છે ત્યારે રિપ્લેસ થઈ જાય છે. તમને ખબર હોવી જોઈએ. જો તમને આ વાતની ખબર હોય તો તમે તમારા બાળકને સમય આપી રહ્યા છો. અને જો આ વાતની ખબર નથી તો તમે તમારા બાળકને સાંભળતે રહ્યા સાંભળતા નથી એટલે પ્રશ્ન શરૂ થાય. જો શું પ્રશ્ન થાય સાંભળજો. હેલો તમારો બાળક સ્કૂલમાં ભૂલ કરે ને રેસમાં બેનો બધો સ્ટાફ મેમ્બર જે ટીચર છે એને પકડે. બાળકે ભૂલ કરી પકડે ને પછી એને પ્રિન્સિપલ પાસે લઈ જાય. પછી પ્રિન્સિપલ કહે કે આ મેડમને પૂછે કે બેટા શું ભૂલ કરી હતી. પછી એ આખી વાતને સાંભળે એટલે લિવિંગ રૂમ આવશે. અને લિવિંગ રૂમ આવશે એટલે ઘણી વાત થશે. નાના 10 વર્ષના બાળકો તમારાથી દૂર થવા રહ્યા છે કેમ કે તમે એને સાંભળતા બંધ થઈ ગયા છો. શાંતિથી સાંભળશો ને તો ખબર પડશે કે ભગવાને મારા બાળકમાં કઈ કળા આપી છે. પ્રેમ સાથે સાંભળવાની શરૂઆત કરો. એકવાર તમારું બાળક કંઈ બોલવાનું ચાલુ કરે ને એની આખી વાતને પૂરી થવા દો. ખૂબ લગાતાર રહો અને આજ સુધીમાં તમારી કોઈ વાત બાળકની આખી વાત પૂરી થવા દીધી નથી. એવી બહેનો મારી સાથે વાત આવી શકે છે. આ બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. અને એટલા માટે તમારા બાળક તમને કહે છે કે મમ્મી પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કર. હું છોકરાઓને પૂછું કે તમને કેમ મમ્મીઓ સાંભળવી ના ગમે બેટા? તો શું તે ખબર? સર એવું જ કે પોતે સાચી. સર અમારી વાતને સાંભળે જ નહીં. સર એનો છોકરો સારું લાગે એટલે અમે એની સાથે વાત કરતા નથી. તમારા બાળકને સાંભળશો ને તો ખબર પડશે કે કેટલી ઉર્જા છે સાહેબ. એકવાર 20 મિનિટ બાજુમાં બેસીને જુઓ તો ખરા કે બોલવાનું શરૂ કરે તમને સમજાય જાય કે એમાં કેટલી તાકાત છે. સાંભળો બાળક તમારા થાય બોલો હાકેલા. જેટલી પણ મમ્મી પપ્પા બેઠા છે નિયમ બનાવી લો આજથી. નિયમનું નામ તમારા બાળક બોલવાનું ચાલુ કરે તમારે તમારું મોઢું બંધ કરી દેવાનું. જ્યાં સુધી એની વાત પૂરી ન થાય ત્યાં સુધી તમારે તમારી વાત કરવાની નહીં. તમને સમજાઈ જશે કે તમે આજ સુધી તમારા બાળકને સાંભળવામાં કેટલું ચૂકી ગયા છો. આપણને ખબર પણ નથી બેન કે આપણી દીકરીની ફેવરિટ વસ્તુ શું છે.
કે આપણે ક્યારે એની બાજુમાં બેસીને સાંભળવું જ નથી. આપણને ખબર નથી ભાઈ કે આપણા છોકરાને કઈ પ્રતિ વસ્તુ ગમે છે. આપણે બાજુમાં બેઠેલી ક્યારે સાંભળતા નથી. બોલો વાકેરા મોટી ભૂલ કરી રહ્યા છો. પહેલો ભડકો બાળકને સમય આપો, બીજો ભડકો કાન પાસે હાથ લાવો, બાળકને સાંભળો. બોલો વાકેરા ખોટું ના લગાડતા. તમે ડોક્ટર થઈ જાઓ, એન્જિનિયર થઈ જાઓ, વકીલ થઈ જાઓ, ચાલે તો બહુ સારી વાત કહેવાય. હા, તમે જીજાબાઈ થાઓ. જીજાબાઈ એટલે કોણ? છત્રપતિ શિવાજીના મમ્મી. જેને શિવાજી જેવા બાળકને જન્મ આપ્યો. ન થાવ તો બહુ ચિંતા નથી. ના તમે જીજાબાઈ ન થાવ મને ચાલશે. તમે જીવંતાબાઈ ન થાવ. જીવંતાબાઈ એટલે રાણા પ્રતાપના મમ્મી, જેના રાણા પ્રતાપને જન્મ આપ્યો. ન થાવ તો ચાલશે, પણ તમે જીઓબાઈ નો થાવ. છોકરા આઉટલાઈન થાશે અને થાશે. માટે તમારા બાળકને સાંભળવાનું ચાલુ કરો. તમારા બાળકની ઊંચાઓ મળશે. હલો, ત્રીજો મુદ્દો બહુ કામનો છે. તમારા બાળકને સમજતા શીખો. દુર્ઘટનાઓ માતા પિતા જરાય પણ ના લગાડતા. મારી સામે લગભગ 500 માતા પિતા બેઠા છે. એ માતા પિતા પાસે ડાયરી કે પેન નથી. અને એ કઈ માતા પિતા મારા મુદ્દાને નોટ કરતા નથી. ભગવાન તમારું ભલું કરે છે. આપણે એટલા બધા બુદ્ધિશાળી થઈ ગયા છીએ કે આપણા બધા પ્રયોગો આપણા બાળકો પર જ કરી દઈએ છીએ. ખતરા. આ તમારા અધૂરા સપના પૂરા કરવાનું સાધન નથી. તમે માત્ર ને માત્ર એના માલિક છો, માલિક નહીં. એને જન્મ આપવાનું કામ તમારું હતું. હવે દુનિયામાં કેવું બનશે ને એ તમારું પાલન પોષણ નક્કી કરશે. માટે કહું છું કે બાળકને સમજતા શીખો. તમને થાશે કે ભાઈ અમારા બાળકને અમે નહીં સમજતા હોઈએ. નહીં, તમે તમારા બાળકને સમજતા નથી સાહેબ. તમે તમારા બાળકને સમજો છો, પણ કેવી રીતે સમજો છો? જેવી રીતે તમારે સમજવું છે ને એવી રીતે. જેમ સમજવું જોઈએ એમ નહીં. એક્ઝામ્પલ આ સમજાવું તમને સમજાઈ જશે. માન સવાલ તમારા મગજમાં પૂછો, મારું બાળક કંઈક ખોટું કર્યા પછી કેવું વિચારે છે? એના વિચારની સ્થિતિ શું હોય છે? એના વિચાર ક્યાંથી આવ્યો અને આવું કેમ બની ગયો? શું તમને ખબર છે? તો તમે તમારા બાળકને સમજતા નથી. એક્ઝામ્પલ તરીકે તમારો દીકરો બહાર બોલ્યો, શું કામ બોલ્યો એ તમને સમજાવવા લાગે ને ત્યારે તમે તમારા બાળકને સમજો છો. આવું બાળક ખોટું બોલ્યો, શું કામ બોલ્યો તમને સમજાવવા લાગે ને તો તમે તમારા બાળકને સમજો છો. બાળકને સમજવું એટલે એ ઘટના પાછળની સ્થિતિને ઓળખવી. તમે લોકો શું કરો? હા પાડો તો હા પાડો, અને ના પાડો ને તો પાછળ કારણ આપો કે આવું છે ને બેટા એટલે તમે ના પાડો છો. એટલે બાળકના મનમાં ક્લિયર થાય કે મમ્મીની ના નથી, મમ્મીની ના એટલે વાર્તા છે. હલો, એટલે બધાને કહું છું તો તમારા બાળકને સમજતા શીખવું હોય ને તો એને કેવી રીતે સમજો? હા પાડો તો કારણ કયો ભાઈ, અને ના પાડો તો કારણ કયો. એને ખબર હોવી જોઈએ કે હા પાછળ પણ કારણ આવે અને ના પાછળ પણ કારણ આવે. એટલે તમને ખબર છે એના મગજની અંદર તમે શું છો? મારા પપ્પા એટલે મારા પપ્પા, મારા મમ્મી એટલે મારા મમ્મી. દુનિયાનો સૌથી મોટો પ્રોબ્લેમ ક્યારે થાય છે? જ્યારે સ્ત્રી અને પુરુષનો ઝઘડો થાય છે. આ સ્ત્રી પુરુષનો ઝઘડો થાય ને ત્યારે સૌથી વધારે અસર સંતાન પર થાય છે. તમને થાય કે એના પર શું થાય? ભાઈ તમારો ઝઘડો છે ને માત્ર 2 કલાક 5 કલાક કે 2 દિવસનો હોય, પણ એ સમયે તમે શું બોલાય તમને ખબર ના હોય. બધું બાળક સાંભળે. તમારી ઇમેજ તમે આ બનાવી કે મારા પપ્પા એટલે મારા પપ્પા, મારી મમ્મી એટલે મારી મમ્મી. જે ઇમેજ બની જાય મારા પપ્પા એટલે ઠીક હવે, મારી મમ્મી એટલે ઠીક હવે. બેટા બધાને કહું છું એક કામ તો પહેલા કરજો. ધ્યાન રાખજો કે તમારા બાળકના દેખતા તમારો ઝઘડો ન થાય. અને જો થઈ રહ્યો છે ને તો પેલા પપ્પા કે પેલા મમ્મી બાળક પાસે જાજો અને કહેજો બેટા એ તો અમારા પતિ પત્નીનો ઝઘડો છે, તારો બાપ મારી સાથે છે. માં જાજો અને માં જઈને બાળકના માથા પર હાથ મૂકીને કહેજો કે બેટા મારે તારા પપ્પાને મમ્મીને પપ્પાને તું છેડા કરતું હોય પણ તારી માં તારી સાથે છે. અને 2 દિવસની જ્યારે તમારો ઝઘડો પૂરો થઈ જાય ને ત્યારે ઘરે આઈસ્ક્રીમ લાવજો. છોકરું પૂછશે કે આઈસ્ક્રીમ શેનું? તો કહેવાનું કાલે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ને એ આજે પૂરું થઈ ગયું. છોકરાના મનમાં ક્લિયર થશે બેન કે મારી મમ્મી ભલે ગમે એવી છે
પણ મારા માટે તો દેવી છે. મારા પપ્પા ભલે ગમે એવા છે પણ મારા માટે સરસ મજાના મેવા છે. અનંત એટલે પ્રશ્નો રહેલા છે. બોલો હા કે ના? મારી વાતમાં સચ્ચાઈ હોય ને બેનો, તમારી આંખમાં આંસુ ના આવે. તમારી વાત મૂકું છું, તમારી આંખમાં આંસુ કેમ આવે છે? એટલે હું પતિ પત્નીને હારે લાવવાનું લેતો. હારે બેઠા હોય તો સોલ્યુશન થાય. બેઠેલા બધાને કહું છું, આ વાતને ખાસ સમજજો, ખાસ આ મુદ્દા પર કામ કરજો. બાળક સાંભળતું હોય ને એ સમજાવવાની પ્રયત્ન કરો, ફેરફાર કરો. બાળક નાની ખ્વાહિશ કરે શું કે પપ્પા મેળામાં જવું છે, આપણે કે આ બેટા લઈ જશું. પહેલા રવિવારે આપણા ઘરે મહેમાન આવે, બીજા રવિવારે આપણે બધા ઘરે મહેમાન થઈ જઈએ, ત્રીજા રવિવારે તો બેસો શ્રીમતી ઉદ્ઘાટન આવી જાય, અને ચોથા રવિવારે મેળો લેવા જાય. તો બાળકના મનમાં ક્લિયર થાય. એટલા માટે તમારો બાળક તમને ડાયરેક્ટ વાત કરતો બંધ થઈ ગયું. બોલાવે તમારી પત્નીને વાત કરે, પત્ની તમને કહે તમને થાય કે આવું કેમ થયું? એટલે તમે પ્રોમિસ તોડ્યા. અને તો દીકરો આપણો હતો, પપ્પાએ પ્રોમિસ કર્યું કે બેટા આજ રાતે તારા માટે હું ભેટ લાવીશ. બધાના ઘરની ઘટના કહું છું, સમજજો. પપ્પાએ પ્રોમિસ કર્યું કે બેટા તારા માટે ભેટ લાવીશ. સમજવાની સ્થિતિ કહું છું, સમજજો. છોકરાએ કીધું કે હા પપ્પા પ્રોમિસ, એટલે લાવશે. સોસાયટીના બધા લોકો ખબર પડી ગઈ કે ચીંટુ શું આવવાનું છે. બોલો વેરી ગુડ. કોણ લાવવાનું છે? આ ચીંટુ કોણ લાવવાનું છે? ચીંટુ શું આવવાનું છે? કોણ લાવવાનું છે? પપ્પા. કેમ લાવવાના છે? પ્રોમિસ કર્યું છે યાર. કેમ લાવવાના છે? હા, ચીંટુએ હાથમાં બેગ લીધું અને કીધું છગનને, છગન સાઈડ પર ખસ. આજ તો હું બેગ કરીશ. કેમ કે આપણું શું આવવાનું છે? જોશીને જીવતા તારા માટે આવ્યો છું. શું લાવવાનું છે? કોણ લાવવાનું છે? કેમ લાવવાના છે? બસમાં બેઠા પહેલા મમ્મીને કીધું કોઈમાં પપ્પા બહુ સારા હો, પાછળથી આમ ભગી કરી. કેમ બેટા? મારા માટે ભેટ લાવવાના છે. મુસાફરીને ખબર પડી ગઈ, છરીને ખબર પડી ગઈ, ગામને ખબર પડી ગઈ, મહોલ્લાને ખબર પડી ગઈ કે ચીંટુ શું આવવાનું છે? કોણ લાવવાનું છે? કેમ લાવવાનું છે? જોરથી પ્રોમિસ કર્યું છે યાર. ચીંટુ બસમાં બેઠો, ડ્રાઈવરને કહી દીધું, કંડક્ટરને કહી દીધું આપણું શું આવવાનું છે? કોણ લાવવાનું છે? કેમ લાવવાના છે? ચીંટુ સ્કૂલે ગયો. તમને એમ લાગે કે તમારા બાળકો સૌથી નજીક તમારા નહીં અમારા. અમારા શિક્ષકોની બધી વાત કરે. તમે ના પડી એટલે સૌથી પહેલા કહે કે મમ્મી ટીચર કહેતા નહીં બોલે શું? મારા મમ્મીમાં પપ્પા અજૂબો થઈ ગયા. દાળ ખાઈ હતી તો પપ્પા બોલી જાય. પપ્પા છે ને આટલા બધા પૈસા લેવા છે અને તમારી મમ્મી હેલો બધું જ કહી દે. કેમ કે એને સાંભળે, સમજો છો ને, એને સમજે છે અને એ સમજવા. પપ્પા ભૂલી ગયા, યુઝ્યુઅલી કામ આવી ગયું, મસાલા આવી ગયો, પપ્પા બેઠ લાવતા ભૂલી ગયા. ભાઈ તમારે તો આગે ના અંદર ગેટ ખોલ્યો, ચીંટુ પપ્પા પકડીને ઉભો રહ્યો અને ચીંટુએ કીધું પપ્પા બેઠ તો પેલા ભૂલાઈ ગયું. પપ્પા તને પ્રોમિસ કર્યું હતું બેટા કાલ લેતો આવીશ. ચીંટુએ રડવાનું ચાલુ કર્યું. ખબર છે બાળક પાસે અસ્ત્ર છે, રડવું આગે ના. ચીંટુએ રડવાનું શરૂ કર્યું. આખો દિવસ ટીક મગજમાં આવ્યું કે તમે એટલો ધંધો કરીને આવ્યો મેનેજર ટીક બધા હોય. ચીંટુ અવાજ ઊંચો થયો. પપ્પાએ કીધું તમને એમ છે કે તમે ચીંટુને રડતો બંધ કરી દો. અને ચીંટુના મગજમાં સ્ટોરી કરે. બોલતા નહીં. મારા પપ્પા તો ખાલી છે. બેઠેલા બધાના મગજમાં વાર્તા ચાલે છે. તમારા ખુદના પપ્પા વિશ્વભાઈ કે મારા પપ્પા તો બોલતા નહીં, ખાલી છે. આ વાર્તાને સમજી જાવ ને દોસ્ત, ઘટના શું હતી? સકા. અને વાર્તા શું બની? મારો પપ્પા તો કંજૂસ છે, એની પાસે કઈ બગાડી નહીં. પપ્પા મારી પ્રોમિસ કરે પણ પૂરી ન કરે. બોલો આપે ના. અને એટલા માટે છોકરાઓ પપ્પાની દૂર થઈ ગયા. તમે તમારા બાળકને કેવી રીતે સમજો છો ને? આજે 7 વર્ષનો છે, ખતરનો થાય ને ખતરનો. તમને પૂછા વગર તેને જવાબ દે દે સાહેબ આપણે આ કહેતા નથી એટલે સમસ્યાઓ છે, આપણે આ કહેતા નથી એટલે પ્રશ્નો છે. જોઈ રહ્યો છે એને અસર થાય છે આપણને નથી સાહેબ. બાળકને સમય આપો, સાંભળો, એને સમય આપો, સાંભળો, સમજો, એને સાથ આપો, એને સહકાર આપો, થોડો પ્રેમ આપો. હવે ધીરે આવી મારા દીકરા પાછળ મમ્મી તમે જો કામ કરવા દો, કામ તો થોડું થશે યાર.
એને 15 મિનિટનો સમય તો આપો. વસ્તુઓને પ્રેમ કરવા લાગ્યા અને વ્યક્તિઓને આપણે ભેળા લાગ્યા, સંબંધોને વાપરવા લાગ્યા, સાધનોને હાંચવા લાગ્યા. થોડો પ્રેમ બાળકને આપો તો દુનિયા છે. હવે બધી ફરિયાદો શરૂ થઈ જશે રે. ખાલી આટલું થશે ને તો મારી વાતમાં સચ્ચાઈ ના હોય, તારી આંખમાં આંસુ ના હોય. તકલીફ એ નથી કે આપણને ખબર પડતી નથી, તકલીફ એ છે કે આપણા બાળકોને આપણે અંધેરા કરી દીધા છે. મને શિક્ષકો પર ભરોસો છે, થોડો ભરોસો એના પરથી કરજો. તમારો દીકરો 2-3 વર્ષનો હોય ને તમે મને રમવા એનો આપો રે. હું કહ્યો તમારા ઘરે આવશે ને તો નુકસાની થશે, એટલે નહીં કે નુકસાની થશે, તમને ભરોસો ન હોય એટલે નથી આપતા. અને આજ દીકરો 3 વર્ષનો થાય, એટલે તમે આ શિક્ષકોને 5 કલાક ભરોસે આપી દો છો. ભરોસો શીખી જાવ તો તમારા બાળકોનું ભવિષ્ય બની જાય છે. આ બધું નથી રીતે સમસ્યાઓ છે. તો વિચારજો કે આના ઉપર માં બનવાની જરૂર નથી, માં થવાથી દુનિયા બને છે. અને એટલા માટે બેઠેલા બધાને કહું છું, સમય આપો, સાંભળો, સમજો, સાથ આપો, સહકાર આપો, સાહસ આપો અને સ્નેહ આપો. અને દુનિયાનો સૌથી ડેન્જર મુદ્દો બતાવવા જઈ રહ્યો છું, અને એ છે બાળકની સરખામણી બંધ કરો. અગર છોડ દે ભાઈ, બાળકની સરખામણી બંધ કરો. પ્લેન લાવ્યા છો? બેજ. હા, તો સરખામણી છે ને એ કોન્ફિડન્સને મારી નાખે, આત્મવિશ્વાસને મારી નાખે, જીવનને મારી નાખે. સરખામણી છે ને એ દુનિયાને નાસી કરી દે. સરખામણી છે ને એ પ્રોબ્લેમ. સૌથી પહેલા તો બહેનનો અને તમારો ખૂબ ખૂબ આભાર. આ આયોજન જોરદાર હતું. આમાંથી ઘણા બધા મુદ્દા છે, તમે 9 મુદ્દા કીધા, એમાંથી અમે 1 કે 2 જ મુદ્દા ઘરે એપ્લાય કરતા હતા, પણ હવે પછી આ બધા જ મુદ્દા એપ્લાય કરશું અને આવા આયોજનો મેડમ કરે એવો જ મેડમ પાસે આશા રાખીશું. થેન્ક યુ. ધન્યવાદ. મનીષભાઈ વકીલ મળ્યા, એમની સાથે લોકો ફોટો સેશન કરી રહ્યા છે, તમે જોઈ શકો છો, અને આપણે એમની સાથે ફોટો પણ પડાવ્યો. તો આ કાર્યક્રમ જોરદાર રહ્યો અને આપણે ખરેખર મજા આવી. તો આવા જ કાર્યક્રમ તો સાહેબ પાસે આજે આપણે બેસી ગયા છીએ, અને આ વિડીયોને લાઈક શેર કરજો. અને આપણે સાંભળ્યું, બહુ જ મજા આવી ગઈ. થેન્ક યુ સર. થેન્ક યુ.